સુરતના લીંબાયત વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર ફરી ગુજરાત રાજ્ય મોનિટરિંગ સેલના દરોડા 1.13 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 8 જુગારીઓની ધરપકડ. લીંબાયત પોલીસ મથકની હદમાં સ્થાનિક પોલીસના કહેવાતા વહીવટદારના આશીર્વાદથી સંજયનગર 2માં ધમધમતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા. જુગારીઓ સહિત 8 આરોપીઓની ધરપકડ પણ થઈ. લીંબાયત ખાતે આવેલા આસપાસનગર 2 શ્રીરામ ચોક નજીક આવેલા સંજયનગર 2માં જુગારધામ ધમધમતો હતો. આ અંગે બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા જુગારધામ પર દરોડા પાડ્યા. લીંબાયત પોલીસ કે જેની હદમાં જુગારધામ ધમધમતું હોય, પોલીસની પોલ ખુલી ગઈ જ્યારે મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સ્થળ પરથી જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી નરેન્દ્રભાઈ રમેશપુરી ગોસ્વામી, અરવિંદકુમાર ગજ્જુભાઈ શર્મા, રાકેશ પ્રકાશભાઈ ચૌધરી, ધનરાજ સુરેશભાઈ ચૌહાણ, નરેશ સીતારામ રાઠોડ, મંચીદર સિદ્ધુ રાજભર, આકાશ અરણવાડીકર, અવિનાશ નાનાભાઈ ગાવિતની ધરપકડ થઈ છે. 48.990 તથા એક વાહન, 8 મોબાઈલ ફોન મળી 1.13 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી પણ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ટૂંક સમય પહેલા ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લીંબાયત પોલીસ મથક વિસ્તારમાંથી મસ્ત મોટું જુગારધામ પણ ઝડપી પાડવામાં આવ્યું હતું.